હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આપણે સાબુદાણા અને બટેકાની ખીચડી તો અવારનવાર બનાવતા જ હોય છે. તો આજે આપણે બનાવશું કાચા કેળા અને સાબુદાણાની ખીચડી, જે એકદમ સિમ્પલ અને એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પહેલાં આપણે 2 નંગ કાચા કેળા લેશું આ રીતના, અને હવે આપણે એને સારી રીતના છાલ કાઢી અને છીલી લેશું. પછી 2 કેળા આ રીતના છીલી લીધા પછી આપણે એને ગોળ નાના આછા કટકામાં સમારી લેશું આ રીતના. હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખશું, અને તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખશું, અને જીરું તતડે એટલે ચપટી હિંગ નાખી અને વઘાર કરી લેશું. હવે અહીંયા મીઠો લીમડો, હવે 2-3 નંગ લીલી મરચી સમારીને આપણે વઘારમાં નાખી છે. હવે આપણે થોડાક કાચા બી પણ નાખશું, અને થોડાક રોસ્ટ થાય પછી આપણે જે સમારીને જે કાચા કેળા લીધા રાખ્યા હતા તે આપણે એમાં નાખી દઈશું. અને હવે કેળાને આપણે ખાલી 1 મિનિટ માટે થોડાક સાતળી લેશું, અને પછી એને ઢાંકી અને આપણે ખાલી 2 મિનિટ માટે એને કૂક થવા દઈશું. હવે કાચા કેળાને કૂક થતાં વાર લાગતી નથી, એટલે આ રીતના આપણા કાચા કેળા એકદમ ઝડપથી કૂક થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક મરી પાવડર આપણે એમાં નાખશું. બીજું કાંઈ આપણે આમાં મસાલા એડ કરવાના નથી, એકદમ સિમ્પલ રાખવાની છે. હવે આપણે અહીંયા પલાળેલા સાબુદાણા નાખી દઈશું આ રીતના. 2 થી 3 કલાક માટે મેં સાબુદાણા પલાળીને રાખ્યા હતા. હવે આપણે બરાબર બધું મિક્સ કરી, અને હવે સાબુદાણા સારી રીતના પલાળેલા હોવાથી એને પણ કૂક થતાં માત્ર 2 મિનિટ લાગશે. હવે આપણા સાબુદાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે આ રીતના. તમે જોઈ શકો છો કે એકદમ મોતી જેવા આપણા સાબુદાણા ખીલી ગયા છે. હવે આપણા કાચા કેળાની અને સાબુદાણાની ખીચડી આ રીતના તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ઉપરથી કોથમરી અને થોડુંક લીંબુ નીચવશું આ રીતના. હવે એકદમ બધું મિક્સ કરી અને આપણે પ્લેટમાં ખીચડી સર્વ કરી લેશું આ રીતના, અને ઉપરથી થોડાક કોથમરી નાખી અને ગાર્નિશ કરી લેશું. તો તૈયાર છે આપણી કાચા કેળા અને સાબુદાણાની ખીચડી, સિમ્પલ અને ટેસ્ટી. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી અને ચટપટી લાગશે. જો તમને મારા આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.